બેક તો સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પર અકસ્માતમાં મૃત્યુઆંક હવે 6 થયો છે। અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 4 લોકોને સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા। ડમ્પર અને ટ્રાવેલ વચ્ચે અકસ્માત છે તે સર્જાયો હતો। મૃતકોમાં પશ્ચિમ બંગાળના લોકો હોવાની પણ માહિતી મળી રહી છે। પરિવાર સોમનાથથી અમદાવાદ આવી રહ્યો હોવાની પણ વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે। તો સુરેન્દ્રનગરના લીંબડી અને રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો અને જેમાં હવે મૃત્યુઆંક છે તે 6 થયો છે। અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 4 લોકોને સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવી રહ્યા છે। ડમ્પર અને ટ્રાવેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં 6 લોકોના મૃત્યુ થયા છે। હાલ તો માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે મૃતકોમાં પશ્ચિમ બંગાળના લોકો પણ હતા। પરિવાર સોમનાથથી અમદાવાદ આવી રહ્યો હતો અને તે સમયે આ ગોજારો અકસ્માત છે તે સર્જાયો જેમાં 6 લોકોના મૃત્યુ થયા હોવાના વિગતો છે તે મળી રહી છે। સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે પરનો આ સમગ્ર બનાવ છે તે સામે આવ્યો છે જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે જેમની સારવાર હાલ ચાલી રહી છે। અકસ્માતમાં મૃત્યુઆંક પણ હવે 6 થયો છે। ઇજાગ્રસ્ત થયેલા 4 લોકોને સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે।